વડોદરા જિલ્લાના ડભોઈની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હાલ પ્રશાસનની ઘોર લાપરવાહીનું ઉત્તમ ઉદાહરણ બની છે, જ્યાં એક તરફ સરકાર પ્રજાને વીજળી બચાવવાની સલાહ આપે છે તો બીજી તરફ આ હોસ્પિટલમાં જ પંખાની લાઇટોનો બેફામ બગાડ થઈ રહ્યો છે। હોસ્પિટલ પરિસરમાં આવેલા ખાલીખમ રૂમો, વપરાશ વગરના ઓરડાઓ અને દર્દીઓની ગેરહાજરીવાળી જગ્યાઓમાં પણ દિવસ રાત વીજ ઉપકરણો ધમધમતા રહે છે, જેના કારણે દર મહિને સરકારી તિજોરી પર લાખો રૂપિયાના મસમોટા વીજ બિલનું ભારણ આવી રહ્યું છે। સત્તાધીશોની આ દેખરેખ વગરની નીતિ અને લોલમલોલ સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પ્રજાના ટેક્સના પૈસાનો થતો આ બગાડ રોકવા માટે ઉચ્ચ વહીવટીતંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ બેદરકાર અધિકારીઓ સામે તપાસ કમિટી બેસાડી કડક પગલાં ભરે છે। ફકીરા ખત્રી સાથે ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।